ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેરમાં કાર્યરત અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી લાશોને વિના મૂલ્યે નાત જાતના ભેદભાવ વગર વિધિપૂર્વક અંતિમ ક્રિયા કરવામાં આવે છે। આ ઉપરાંત આ અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા અત્યાર સુધીના બિનવારસી મૃતકોના આત્માને શાંતિ માટે વિવિધ સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે। ત્યારે આજ રોજ સોની ફળિયા મેઇન રોડ પર આવેલ આર્ય સમાજ મંદિર ખાતે સેવા કેન્દ્ર દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ આ યજ્ઞમાં મોટી સંખ્યામાં સંસ્થાના સભ્યોએ ઉપસ્થિત રહી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના અને આહુતિ આપી હતી। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રેસિડેન્ટ। આજે આર્ય સમાજ હોલમાં શું કાર્યક્રમ? અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી લાશોનું વિનામૂલ્યે અગ્નિદાહ કરીએ છીએ, જે આખા વર્ષમાં જેટલા પણ બિનવારસી મૃતકો કમોતે મરેલા હોય એ લોકોની આત્માની શાંતિ માટે સુરત આર્ય સમાજ મંદિરમાં બ્રાહ્મણો દ્વારા યજ્ઞ રાખવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। કેટલા વર્ષથી આ સંસ્થા પરંપરા જાળવી રાખી? આ સંસ્થાને 24 વર્ષ થયા છે અને સતત 21 વર્ષ સુધી એ લોકોના મોક્ષ માટે આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ કરીએ છીએ, શ્રાદ્ધ કરીએ છીએ। એ લોકોનું અસ્થિનું વિસર્જન નાસિકમાં કરવામાં આવે છે અને એ લોકોની ઓળખ થાય તે માટેનું વર્ષમાં પ્રદર્શનનું આયોજન કરે છે। જેના વાલી વારસ નહીં મળતા હોય એને શું સંદેશો આપશે? જેના વાલી વારસો નહીં મળતા હોય એને સંદેશામાં અમારે એ જ કે આ સંસ્થા એ લોકો માટે દુઃખની લાગણી અનુભવે છે। કઈ જગ્યા પર સંપર્ક સાધવો? બિનવારસી લાશ મળે તો કઈ રીતે સંપર્ક સાધવો? બિનવારસી લાશ મળે છે તો એ લોકોને તો પહેલા પોલીસ સ્ટેશનની કાર્યવાહી કરવાની આવે છે। પોલીસ સ્ટેશનથી એ લોકોને જે કંઈ પેપર આપવામાં આવે છે ત્યારે એ પેપર લઈને અમે એની તપાસ કરીએ છીએ અને અમારા જે કંઈ ફોટા પાડેલા હોય એ ફોટાના માધ્યમથી એની લાશની ઓળખ કરવામાં આવે છે અને ઓળખ થયા પછી એને સંપૂર્ણ મરણનો દાખલો મળે ત્યાં સુધીની આ સંસ્થા કાર્યરત કરી રહી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।